દેન સત્યેન મે દેવ તીર્થં દેહી દિવાકરઃ હાથ લઈ લેવાનું છે. બરાબર, જમણા હાથની બે આંગળી આમ કરો. હા, એનામાં પહેલી આંગળી વાળી દો. હા, અને બીજા નંબરની આંગળી આકાશ મંડળમાં ગોળ ફેરવી અને કળશની અંદર પૂરી દો. રોમિતે અંકુશમદાના સર્વાણે તીર્થાન્યાવા એ કળશની અંદર પૂરી દો. હા, અને બંને જણા બે દાણા ચોખાના પકડી રાખો. આ શું કર્યું? તો કે અહીંયા દરેક તીર્થોનું નદીઓનું જળ આપણે કળશની અંદર મંગાવ્યું છે. તો આ દરેક તીર્થોનું નદીઓનું જળ આવી ગયું ને? એમ કહેતાથી આવી જાય? કેવી રીતે આવે? એકચ્યુઅલી આપણે કહીએ છીએ અને આપણે આમ કરીએ છીએ, પણ એના પાછળનું વિજ્ઞાન આપણને ખબર હોવા છતાં પણ નથી. અને આ જ કારણે ઘણા લોકોએ આપણો જે હિન્દુ સનાતન ધર્મ છે ને એને હમમ બનાવી દીધો છે. હિન્દુ સનાતન ધર્મ જેટલો સાયન્ટિફિક છે, જેટલો વૈજ્ઞાનિક છે, એટલું બીજું ક્યાંય કશું છે નહીં. આ તમે આમ આંગળી ઊંચી કરીને એ તમે એન્ટીના બનાવ્યું છે અને આકાશ મંડળમાંથી દરેક નદીઓનું જળ આ આંગળી ઉપર એકત્રિત કર્યું છે. અને એ બી સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે. ઘણા લોકો કહે છે કે મહારાજ આ કેવી રીતે શક્ય છે? આ તો શક્ય નથી. શક્ય છે કેવી રીતે? કે આપણે 5મા ધોરણમાં જ્યારે ભણતા હતા ને, અથવા તો આપણા બાળકો 5મા કે 6મા ભણે ને, તો એને ભણવાની અંદર આવે બાષ્પીભવનની ક્રિયા, અને એનામાં એવું લખાય કે સૂર્યનો તડકો પડે અને એ તડકાની પાણીની વરાળ બને, વરાળ આકાશમાં જાય ને આકાશમાં વાદળ બંધાય ને એ પાછું પાણી જમીન ઉપર આવે ને આમ પાણીની સાયકલ ચાલે. તો અત્યારે શું કહેવાય, ચોમાસું કેટલે પહોંચ્યું છે? કેરળ સુધી. અને એ કેરળથી ધીમે 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 ઠેઠ ગુજરાતની અંદર 21 તારીખ કે 15 તારીખ આસપાસ આવશે. તો ત્યાંથી એ વાદળો દરિયામાંથી પાણી ભરી અને ઠેઠ અહીંયા આવીને વરસાવે છે. તો એ બધાની બાષ્પ અત્યારે તો એકત્રિત છે જ વાતાવરણમાં. ની વાતાવરણમાંથી દરેકની બાષ્પ એકત્રિત કરીને આપણે આ પાણીની અંદર બોળી છે. ખાલી ગપ્પા માર્યા નથી, ટોટલી સાયન્સ સાથે કામ કરીએ છીએ. બરોબર? એટલે આ જે લોકો કહે છે ને કે સનાતન ધર્મ તો ખાલી વાતો છે, સાહેબ વાતો નથી. કોઈ મારી આગળ આવે ને, જેને ખબર ન હોય એમ કહી દે કે વાતો છે, પણ કોઈ મારી આગળ આવે ને તો એક એક વસ્તુનું હું એને સાયન્ટિફિક રિઝલ્ટ આપી શકું એમ છું. પણ અત્યારે કથાનો સમય વધારે લાંબો થઈ જાય એટલે વધારે કહેતો નથી. નહીતર તો અહીંયા જ ચાંદલો કેમ કર્યો, અહીંયા જ નારાછડી કેમ બાંધી, હાથમાં ફૂલ જ કેમ રાખ્યા, કે દરેક વસ્તુ પાછળ અડધો કલાક સુધી હું ભાષણ આપી શકું એ પ્રકારની તૈયારી છે. પણ અત્યારે સમય લાંબો થઈ જાય છે, વધારે નથી કહેતો. પણ હા, એક સમજાવવું જરૂરી હતું કે આપણો હિન્દુ સનાતન ધર્મ જેટલો વૈજ્ઞાનિક છે એટલું બીજું કશું છે નહીં. ચલો, તો એને નમસ્કાર કરીશું, પ્રતિષ્ઠિત કરીશું. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્વેદા પ્રતિષ્ઠાંતે રમેન્દ્ર મંડલે દેવદેશ કળશની અંદર પધરાવી દીધા હતા. સુપ્રતિષ્ઠિતા વરદા વલદઃ ભવતઃ. બે તમે કંકુની વાટકી લો, એમને ચંદનની વાટકી આપો અને કળશની 4 દિશામાં 4 ચાંદલા કરવાના છે. સૌથી પહેલા તમે બેઠા છો એ સાઈડ એક ચાંદલો કરો. દાદા આ આંગળી પૂજા કરવાની. હા, ઓમ મહાપૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ કરો. દાદા એ ચાંદલો કર્યો, એક જ ચાંદલો કરવાનો. હા, કરો બા. હવે આ તરફ એક ચાંદલો કરો, આ સાઈડના ભાગમાં. દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ. હવે આ તરફ કરો. પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ. તમારી તરફ કરો. ઉત્તરે અધર્વેદાય નમઃ અધર્વેદમ પૂજયામિ. વચ્ચે છાંટા કરો. અપામ પતે વરુણાય નમઃ વરુણમ સંપૂજયામિ. હા, પાછો હતું ત્યાં મૂકી દો. પ્રાર્થના પ્રગટ નમસ્કાર નમસ્કારો કે હાથની અંદર પુષ્પ અને ચોખા રાખો. આ ગંગાજી આવ્યા છે તો ગંગાજીને નમસ્કાર કરીશું. હરિ ઓમ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન ધારિણી કરલ તરંગે ગંગર મૌલી વિહારિણી મમ મતિરા
ગામની ગંગાય નમો નમઃ. કળશની અંદર પધરાવી દો. ગંગાય નમો નમઃ જનમ સકલોપચારાર્થ પુષ્પાક્ષત સમર્પયામિ. એની ઉપર જમણો હાથ મૂકો. દાદા તમે એકલા. હા, એની ઉપર ડાબો હાથ મૂકો. હવે બા તમે મૂકો. અને બે અંગૂઠા છૂટા કરીને આમ હલાવો. દેખો માછલી જેવી મુદ્રા થઈ. આ નદીઓ પર્વતને કોણ શુદ્ધ રાખે છે? માછલી. તો એ માછલીથી આ દરેક નદીઓ અને સમુદ્રને માછલી ચોખ્ખી રાખે છે. તો એ હલાવતા હલાવતા વરુણનો બીજ મંત્ર છે વમ. એ બીજ મંત્રનો જાપ કરતા કરતા એને અભિમંત્રિત કરીશું. તો 8 વખત વમ મંત્રનો જાપ કરો. ઓમ વમ 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 વરુણાય નમો નમઃ. હાથ લઈ લો. તસ્મા ઉદ્ગમ ગ્રહિતવાહ. તમારી વાટકીમાંથી 1 ચમચી પાણી કળશમાંથી 1 ચમચી પાણી વાટકી ઉપર લઈ લો. અને આ બીજ મંત્રની વાત નીકળી ત્યારે તમને સમજાવું. તમે તાર ચાલુ રાખો કે બીજ મંત્ર છે ને બહુ જ શક્તિશાળી હોય છે. એનો અક્ષર એક જ હોય છે બીજ મંત્રનો. વમ હોય, યમ હોય, રમ હોય, લમ હોય. આપણે માતાજીનો મંત્ર બોલીએ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે. તો ઐમ એટલે મહાસરસ્વતી, રીમ એટલે મહાલક્ષ્મી, ક્લીમ એટલે મહાકાળી. તો આ 3 માતાજીનો મંત્ર છે. એવું નહીં કે ચામુંડા માતાનો મંત્ર છે. આ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે એટલે એ દુનિયાની અંદર જેટલા પણ માતાજીઓ છે એ બધા માતાજી માટે આ મંત્ર બનાવી છે. અને બીજ મંત્રોમાં બહુ તાકાત છે. એક નાનકડું બીજ તમને ઉદાહરણ આપું તો મારી સામે આ પડ્યા છે ઘઉંનો દાણો. તમારી બાજુમાં ઘઉંના કોઠારો કરેલા છે. તો આ ઘઉંનો દાણો કેટલો નાનો છે તમારે ત્યાંથી દેખાશે બી નહીં.